ચતુર વિચારી રહ્યો છું મારું બધું સેવિંગ્સ XYZ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી દઉં. બહુ જ પ્રોમિસિંગ સ્ટોક દેખાઈ રહ્યો છે. અચ્છા, એટલે કે જે ભૂલ શાકભાજી લેવામાં કરતા રહો છો એ જ ભૂલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ કરવાની. જોયું, આ જ વાતનો તો મને ડર હતો. બધી જ શાકભાજી એક જ બાસ્કેટમાં ભરી દીધી અને હવે ખરાબ થઈ ગઈ ને. સાચી વાત છે, પણ આનો ઇન્વેસ્ટમેન્ટ સાથે શું સંબંધ? યાદ રાખજો માર્કેટલાલ, એક સફળ બિઝનેસમેન ઇન્વેસ્ટમેન્ટની સલાહમાં કહે છે, ડુ નોટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. આનો અર્થ બધા પૈસા ફક્ત એક જ સ્ટોક, એક જ સેક્ટર અથવા એક જ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરતા નહીં. સમજો, પોતાના સેવિંગ્સને અલગ અલગ એસેટ ક્લાસીસમાં વહેંચી દો અને પોતાનો પોર્ટફોલિયો ડાયવર્સ બનાવો. ઓહ, એકદમ આ શાકભાજીના બાસ્કેટના જેમ. હવે સમજાયું ચતુર. ડાયવર્સિફિકેશનનું ફળ મીઠું હોય છે. ખરેખર માર્કેટલાલ, તો સ્ટોકની કેરફુલ ગ્રોસરી શોપિંગ શરૂ કરો. હમણાં જ ડાઉનલોડ કરો ટ્રેડ મોબી એપ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.